Hello students, very good morning. Welcome to the entrepreneurship sessions, EDN ethics sessions. We are on the unit number 3. આપણે લાસ્ટ વીકની અંદર યુનિટ નંબર 3 સ્ટાર્ટ કર્યું હતું સ્ટાર્ટઅપ ઇન્ડિયા પોલિસીસ. એની અંદર આપણે લોકોએ સ્ટાર્ટઅપ ઇન્ડિયા શું છે, ગવર્મેન્ટનો સ્ટાર્ટઅપ ઇન્ડિયા પ્લાન્સ, એક્શન પ્લાન શું છે એ કમ્પ્લીટ કરી લીધો હતો અને વેરિયસ ઇન્સ્ટિટ્યૂટ એસ્ટાબ્લિશ અંડર ધીસ પર્ટિક્યુલર પ્લાન એ પણ આપણે નેશનલ લેવલ ઇન્સ્ટિટ્યૂટ અને સ્ટેટ લેવલ ઇન્સ્ટિટ્યૂટ અહીંયા કમ્પ્લીટ કરી લીધી હતી. ક્લિયર? લાસ્ટ આપણે ડીઆઈસી વાળો ટોપિક કમ્પ્લીટ કર્યો હતો. આજે આપણે ટોપિક લઈએ છીએ ઇન્ટ્રોડક્શન ઓફ એન્ટરપ્રિન્યોરશિપ કોર્સીસ બીંગ અરેન્જડ બાય ગવર્મેન્ટ ટુ ડેવલપ ધી ક્વોલિટી ઓફ એન્ટરપ્રિન્યોરશિપ. વોટ આર ધ ડેવલપમેન્ટલ પ્રોગ્રામ્સ that the government promote in order to increase the supply of entrepreneur in a society. So અહીંયા ગવર્મેન્ટે અલગ અલગ પ્રોગ્રામ્સ ડિઝાઇન કર્યા છે, એન્ટરપ્રિન્યોરશિપના કોર્સીસ, શોર્ટ ટર્મ કોર્સીસ ડિઝાઇન કર્યા છે, અલગ અલગ પ્રોગ્રામ્સ ડિઝાઇન કર્યા છે સો દેટ દે આઇડેન્ટિફાય ધ પોટેન્શિયલ એન્ટરપ્રિન્યોર્સ એન્ડ દે બેઝિકલી ઇન્કલકેટ અ સર્ટેન સ્કિલ્સ, મેનેજરલ એઝ વેલ એઝ ધ ટેકનિકલ સ્કિલ્સ and to promote them to be an entrepreneur and lead industrializations in a nation. Clear? So first program, that is the entrepreneurship development program, potential entrepreneurs. પોટેન્શિયલ એન્ટરપ્રિન્યોર્સ એનો મતલબ જ અહીંયા એવો છે કે આ પ્રોગ્રામ કોને એકચ્યુઅલી ટાર્ગેટ કરે છે? પોટેન્શિયલ એન્ટરપ્રિન્યોર્સ. ઇટ મીન્સ ધ પર્સન હુ હેવ અ રિક્વાયર્ડ ક્વોલિફિકેશન્સ, અ પર્સન હુ હેવ અ રિક્વાયર્ડ સ્કિલ્સ એન્ડ વોન્ટ્સ ટુ બી અન એન્ટરપ્રિન્યોર. તો એનો એક સેલ્ફ કોન્ફિડન્સ ઇન્ક્રીઝ કરવાની વાત છે અહીંયા, ક્યાંક એને મોટિવેશન્સ પૂરું પાડવાની વાત છે. ક્લિયર? સો એની પર્સન વિથ ધ સેલ્ફ કોન્ફિડન્સ એન્ડ ધ ડિઝાયર ટુ એસ્ટાબ્લિશ any type of the business without much experience and education qualification with an industry mind can join this particular program. So આ program કોણ જોઈન કરી શકશે? The person who is a highly motivated one, who has self confidence. એની પાસે છે, એની પાસે બહુ બધા એજ્યુકેશન્સ લેવાના માટે એજ્યુકેશન્સ ઉપર, એટલે કે પ્રોફેશનલ બોડીઝ પાસેથી એજ્યુકેશન લે એવા એની પાસે રૂપિયા નથી અને એની પાસે બીજો કોઈ એક્સપિરિયન્સ પણ નથી. સો આવા લોકો છે, બટ ધો દે વિશ ટુ સ્ટાર્ટ ધેર બિઝનેસ બિકોઝ દે હેવ અ ક્રિએટિવ આઈડિયા. સો બેઝિકલી આવા લોકો છે એ લોકો આ પ્રોગ્રામ જોઈન કરે છે. ધ બેઝિકલી ધ પર્સન હુ હેવ ઇનર ટેલેન્ટ એન્ડ અચીવમેન્ટ મોટિવેશન્સ. પણ એની પાસે એટલા બધા રૂપિયા નથી કે પ્રોફેશનલ કોર્સીસ જોઈન કરે, પણ એની પાસે હા ડિઝાયર ટુ સ્ટાર્ટ વિથ ધ બિઝનેસ. એનામાં એક જુનૂન છે કે મારે બિઝનેસ કરવો જ છે, મારે શીખવું જ છે ધંધો કેમ કરો, મારે એ વસ્તુ ફોલો કરવી જ છે ને આઈ વોન્ટેડ ટુ અચીવ ધ સક્સેસ ઇન ધ બિઝનેસ. દે હેવ અ સ્ટ્રોંગ ડિટર્મિનેશન ફોર ધ સેમ. સો આવા લોકો અહીંયા બિઝનેસ જોઈન કરે છે. સો અહીંયા શું કહે છે? This program will teach them on the same line and make them capable enough to start their business successfully. અહીંયા શું કહે છે કે આ પ્રોગ્રામ્સ છે આવા લોકોને આઈડેન્ટિફાઈ કરે છે કે હુ ઇઝ રિયલી વિશ ટુ બી અન એન્ટરપ્રિન્યોર. ટાઈમ પાસ કરવા માટે પ્રોગ્રામ નડતા નથી અને એવા વ્યક્તિ હોય ને કે જે લોકો પ્રોગ્રામ અટેન્ડ કરશે પછી નક્કી કરશે કે બિઝનેસ સ્ટાર્ટ કરશું કે આપણે જોબ સ્ટાર્ટ કરશું. ક્લિયર? સો એવા લોકો છે હુ હેવ અ સેલ્ફ કોન્ફિડન્સ, સ્ટ્રોંગ ડિઝાયર ટુ સ્ટાર્ટ ધ બિઝનેસ, પણ ક્યાંક એને પાસે લેક ઓફ ફંડ છે, ક્યાંક એ લોકો પાસે પૂરું ગાઈડન્સ નથી, ક્યાંક એ લોકોની ટેલેન્ટ છે એને એક્સપ્લોર કરવામાં નથી આવી. તો આવા લોકો છે એ લોકો આ બિઝનેસ આ બેઝિકલી પ્રોગ્રામ જોઈન કરે છે. અને આ પ્રોગ્રામ જોઈન કરતા પહેલાં ઇટ ઇઝ નોટ ધી ઓપન પ્રોગ્રામ કે તમે ખાલી રજિસ્ટ્રેશન્સ કરાવી દો, યુ કેન સ્ટાર્ટ વિથ ધ પ્રોગ્રામ. યુ હેવ ટુ ક્લિયર ધ ટેસ્ટ બિફોર ગેટિંગ એઝ અ રજિસ્ટ્રેશન એઝ અ ટ્રેની ઇન ધીસ પર્ટિક્યુલર પ્રોગ્રામ. સો તમારે આ પ્રોગ્રામમાં રજિસ્ટ્રેશન્સ કરાવવું છે, આ પ્રોગ્રામ અટેન્ડ કરવો છે ઇફ યુ વિશ ટુ બી અ ટ્રેનિંગ. તો આવા કેસમાં તમારે એક એપ્ટિટ્યૂડ ટેસ્ટ ક્લિયર કરવાની હોય છે. ઇફ યુ આર ઇલિજિબલ ફોર ધ સેમ તો જ તમને આ પ્રોગ્રામમાં એન્ટ્રી મળે છે. અને આ પ્રોગ્રામ થ્રુ તમને એક મેનેજરિયલ અને ટેકનિકલ નોલેજ ઇમ્પાર્ટ કરવામાં આવે છે, ઇન્ફોર્મેશન અને પ્રેક્ટિકલ ગાઈડન્સ અને માર્કેટ વિશે તમને અવેર કરવામાં આવે છે. Then second program છે સ્કિલ ફોર્મેશન પ્રોગ્રામ ફોર ધ યુથ. સ્કિલ ફોર્મેશન્સ એટલે ટુ એમ્પાર્ટ સ્કિલ્સ, ટુ ઇન્કલકેટ ધ સ્કિલ્સ. અને કોના માટે? ફોર યુથ, યંગ
પર્સન્સ છે, યંગ એન્ટરપ્રિન્યોરને અહીંયા ટાર્ગેટ કરવામાં આવે છે. ધ એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ હેઝ અરેન્જડ અ 16-week programs on the electronic and the scooter motorcycles ગેરેજ. એનો મતલબ શું છે તમને ખબર હોય તો આપણે આજીની અંદર ITI છે, જ્યાં જે લોકોએ SSC કમ્પ્લીટ કરેલું છે, 10th સ્ટાન્ડર્ડ પાસ કરેલું છે, એ લોકોને નાના નાના 16 વીકના પ્રોગ્રામ્સ છે એ અટેન્ડ કરવાની ઓપોર્ચ્યુનિટીઝ આપવામાં આવે છે, કે જેમાં એ લોકો કોમ્પ્યુટર હાર્ડવેર રિલેટેડ આપે, ઇલેક્ટ્રિસિટીઝ રિલેટેડ આપે છે. ક્લિયર? અને એ લોકોને એવા નાના નાના પ્રોગ્રામ્સ, IT પ્રોગ્રામ્સ એ લોકોને ઓફર કરવામાં આવે છે. ક્લિયર? અને એ લોકો જેમાંથી શેડ્યુલ કાસ્ટના હશે, બક્ષી પંચવાળા હશે, ટ્રાઇબલ કાસ્ટના હશે, વિમેન હશે, તો એ લોકોને તો સ્પેશિયલ સ્કોલરશિપ પણ આપવામાં આવે છે. સો આવા નાના નાના સ્પેશિયલાઇઝ્ડ કોર્સીસ આપવામાં આવે છે. ઇલેક્ટ્રિશિયન્સ બધું રિપેર કરવું, મોટરસાઇકલના ગેરેજ માટેના કોર્સીસ. ક્લિયર? કે એ લોકો મોટર વ્હીકલ્સ બધા પોતાને રિપેર કરી શકે, એક નાનું ગેરેજ નાખી શકે, પોતે ઇલેક્ટ્રિશિયન્સ બની અને દુકાન સ્ટાર્ટ કરી શકે, કે લાઇટ આ તે બધું રિપેરિંગ કરી આપશે. ક્લિયર? ભીંડી મિક્સર તમારું કાંઈ પણ બગડી ગયું તે રિપેર કરી આપશે. પછી ગવર્મેન્ટની જે કોઈ કંપની છે એના ઇલેક્ટ્રિશિયન્સ તરીકે ને એવી રીતના એની અપોઇન્ટમેન્ટ કરવામાં આવે છે. પોતાની રીતના પણ એ પોતાનો નાનો બિઝનેસ સ્ટાર્ટ કરી શકે છે. ક્લિયર? ઇલેક્ટ્રિશિયનની દુકાન સ્ટાર્ટ કરી શકે છે, કોમ્પ્યુટર હાર્ડવેરની શોપ સ્ટાર્ટ કરી શકે છે. કોઈનો લેપટોપ બગડી ગયો આ છે, કે કમ્પ્યુટર બગડી ગયું અને હાર્ડવેર્સના કોઈ ઇસ્યુ આવે તો એ શોર્ટ આઉટ કરી દેશે. ક્લિયર? પાર્ટ રિપ્લેસ કરી દેશે, એમાં કોઈ રિપેરિંગ કરવાનું હશે તો એ કરી દેશે. ટીવી, ફ્રીજ, મિક્સર્સ આ તે એ બધું રિપેર કરી દેશે. તો આવા પ્રોગ્રામ્સ આપવામાં આવે છે જે લોકોએ SSC કમ્પ્લીટ કર્યું છે વિથ ધ સાયન્સ સબ્જેક્ટ. ક્લિયર? સાયન્સ સબ્જેક્ટ સાથે જેને કમ્પ્લીટ કર્યું છે એના 16 વીકના સ્પેસિફિક પ્રોગ્રામ્સ આપવામાં આવે છે, જેમાં આ મિકેનિકલ સ્કિલ્સ છે એની ડેવલપ કરવામાં આવે છે, એને આ બધી વસ્તુનું નોલેજ ઇમ્પાર્ટ કરવામાં આવે છે. ઇન્સ્ટ્રુમેન્ટ રિપેર કરવાનું નોલેજ ઇમ્પાર્ટ કરવામાં આવે છે, જેથી કરીને એ લોકો પોતાનો સ્મોલ સ્કેલ લેવલનો એક ઇન્ડિપેન્ડન્ટ બિઝનેસ સ્ટાર્ટ કરી શકે. ક્લિયર? જો વિમેન હોય કે આ બક્ષી પંચવાળા હોય, ટ્રાઇબ્સ હોય, શેડ્યુલ કાસ્ટવાળા, SC ST કોઈ હોય તો એ લોકોને સ્પેશિયલ સ્કોલરશિપ ગવર્મેન્ટ ઓફર કરે છે. થર્ડ છે મેનેજમેન્ટ એપ્રિશિએશન પ્રોગ્રામ ફોર એક્ઝિસ્ટિંગ એન્ટરપ્રિન્યોર્સ. ધ માઇન્ડ વેલ. આ કોના માટે છે? એક્ઝિસ્ટિંગ એન્ટરપ્રિન્યોર, જે લોકો ખરેખર બિઝનેસ ચલાવે જ છે એના માટે છે. So this program is aimed to give a proper guidance and assistance to the small entrepreneur by helping them to solve their and resolve their present problems. સો અત્યારે જે લોકો બિઝનેસ કરે છે એમાં એ લોકોને ઘણી બધી વાર ડિસિઝન મેકિંગમાં ઇશ્યુઝ આવતા હોય, ઘણી બધી વાર ઓપરેશનલ ઇશ્યુઝ આવતા હોય, બિઝનેસની અંદર કોઈને કોઈ પ્રોબ્લેમ્સ આવતા હોય. એ પ્રોબ્લેમ્સ જે છે ચાલુ બિઝનેસ છે એના જે પ્રોબ્લેમ્સ છે એ કેવી રીતના શોર્ટ આઉટ કરવા એના માટેના પ્રોગ્રામ છે. કે ભાઈ હાઉ યુ કેન મેનેજ યોર ફિનાન્સ. તમારું ફાઇનાન્સ છે એના માટે તમારે એ કેવી રીતના મેનેજ કરવાનું, તમારી લીગલ મેટર્સ કેમ મેનેજ કરવાનું, તમારું માર્કેટિંગ કેવી રીતના કરવાનું, તમારું ટેક્સ પ્લાનિંગ કેવી રીતના કરવાનું, બરાબર છે, તમારા પ્રોડક્ટ પ્લાનિંગ કેવી રીતના કરવાનું, માર્કેટિંગ રિસર્ચ કેવી રીતના કરવાનું. તો આવા બધા જે કોઈ મેટર છે ઓર ધી ઓપરેશનલ ઇશ્યુઝ, રોજબરોજના જે કોઈ નાના મોટા ઇશ્યુઝ આવે છે કે ભાઈ મશીન્સના રિપ્લેસમેન્ટ કરવું કે ન કરવું એના ઇશ્યુઝ છે, વર્કરના ઇશ્યુઝ છે, કોઈ પણ રૂટીનના ઓપરેશનલ ઇશ્યુઝ આવે છે તો એ ઇશ્યુઝ કેવી રીતના બિઝનેસની અંદર જે કોઈ રૂટીનના રોજબરોજના પ્રોબ્લેમ્સ આવે છે તો એ બધા કેવી રીતના શોર્ટ આઉટ કરવા એના વિશેની આ ટ્રેનિંગ હોય છે. આ ટ્રેનિંગ શેડ્યુલ છે 4 to 5 ડેઝનો આ ટ્રેનિંગ પ્રોગ્રામ અરેન્જ કરવામાં આવે છે. આ કોના માટે છે? એક્ઝિસ્ટિંગ એન્ટરપ્રિન્યોર્સ, જે લોકો અત્યારે બિઝનેસ ચલાવે જ છે એના માટેનું છે. ક્લિયર? અને એનો મેઇન એમ શું છે આ પ્રોગ્રામ અરેન્જ કરવાનો? કે બિઝનેસની અંદર આ બધા લોકો આ પ્રોગ્રામ્સની અંદર બધા એક્ઝિસ્ટિંગ એન્ટરપ્રિન્યોર્સ હોય છે, જે લોકો પોતે અત્યારે ખુદનો બિઝનેસ ચલાવે છે એવા એન્ટરપ્રિન્યોર્સ હોય છે, એને ભેગા કરવામાં આવે છે. એના જે કોઈ બિઝનેસ ચાલુ ધંધાના કોઈ પણ ઇશ્યુઝ આવે છે, પ્રોબ્લેમ્સ આવે છે, એ કેવી રીતના શોર્ટ આઉટ કરવા. સપોઝ બીજા કોઈ એન્ટરપ્રિન્યોર્સના આવા પ્રોગ્રામ આવ્યા હોય તો એને કેવી રીતના સોલ્વ કરેલા હતા પાસ્ટમાં, એ બધી વસ્તુઓનું ડિસ્કશન્સ અહીંયા કરવામાં આવે છે. એન્ટરપ્રિન્યોરશિપ અવેરનેસ પ્રોગ્રામ, આમાં સ્કૂલના સ્ટુડન્ટ્સને ટાર્ગેટ કરવામાં આવે
છે. એન્ટરપ્રિન્યોરશિપ અવેરનેસ પ્રોગ્રામ. અવેરનેસ એટલે કે અહીંયા તમને એન્ટરપ્રિન્યોરશિપ શું છે એ બહુ ચાઇલ્ડહુડથી શીખડાવવામાં આવે છે. એ લોકો એવું કહે છે કે ફ્રોમ ધ વેરી બિગિનિંગ, ફ્રોમ ધ ચાઇલ્ડહુડ, ઇફ વી ઇમ્પાર્ટ ધ નોલેજ એન્ડ ધ સ્કિલ્સ રિલેટેડ ટુ બી એન એન્ટરપ્રિન્યોર, દે કેન બી અ સક્સેસફુલ એન્ટરપ્રિન્યોર. નાનપણથી જ જો એ વસ્તુ એનામાં કેળવવામાં આવશે, એને શીખડાવવામાં આવશે કે ધંધો એટલે શું, ધંધાર્થી કેવી રીતના બની શકાય છે, અને એમાં કઈ કઈ સ્કિલ્સની રિક્વાયરમેન્ટ છે, એ સ્કિલ્સની જો એને કેળવણી કરવામાં આવશે તો એ નાનપણથી સક્સેસફુલ બિઝનેસ પર્સન બની શકશે. ક્લિયર? સો મેજર ઓબ્જેક્ટિવ ઓફ ધીસ પ્રોગ્રામ ઇઝ ટુ ક્રિએટ ધી એન્ટરપ્રિન્યોરલ એન્વાયરમેન્ટ ઇન ધ કન્ટ્રી. સો એનું શું કહેવામાં આવે છે, ટાર્ગેટ કોણ કરે છે, એવા લોકો કે જેને ચાઇલ્ડહુડથી જ, રાઇટ ફ્રોમ ધ ચાઇલ્ડહુડ એ લોકોને એ ક્વોલિટી શીખડાવવામાં આવે છે. એનામાં એક અવેરનેસ લેવામાં આવે છે. સ્કૂલમાં જાય છે, કોલેજીસમાં જાય છે, હાયર સેકન્ડરી સ્ટાન્ડર્ડ્સ લોકો છે એ લોકોને એના વિશે સમજાવવામાં આવે છે કે એન્ટરપ્રિન્યોર શું છે. તમને સપોઝ ઇફ યુ સ્ટાર્ટ વિથ યોર ઓન બિઝનેસ તો વોટ આર ધ બેનિફિટ્સ આર ધેર, તમારામાં કેવી કેવી સ્કિલ્સ હોય તો તમે તમારી રીતના બિઝનેસ ટેકલ કરી શકો છો, બિઝનેસ સક્સેસફુલી રન કરી શકો છો. એ બધી વસ્તુઓ સેલ્ફ એમ્પ્લોયમેન્ટ માટે એ લોકોને એન્કરેજ કરવામાં આવે છે ફ્રોમ ધી વેરી બિગિનિંગ. લોકો હાયર સેકન્ડરીમાં આવે, બરાબર છે, સેકન્ડરી એજ્યુકેશન સ્ટાર્ટ થાય, કોલેજના પ્રાઇમરી લેવલ સ્ટાર્ટ થાય ત્યારથી જ એ લોકોને એ વસ્તુ શીખડાવવામાં આવે છે, એ વસ્તુ ઉપર ક્લેરિટી આપવામાં આવે છે. સો એના માટે એ લોકો શું કરશે કે ભાઈ વર્કશોપ અરેન્જ કરશે, સ્કૂલમાં જઈને, અલગ અલગ કોલેજીસમાં જઈને વર્કશોપ, સેમિનાર અરેન્જ કરશે. એના જે પ્રોફેસરો અને ટીચર્સ જે ભણાવે છે એના માટે સેમિનાર્સ અને વર્કશોપ અરેન્જ કરશે, જેથી કરીને ટીચર અને પ્રોફેસર ક્લાસરૂમમાં જ્યારે ભણાવે ત્યારે પણ એ લોકો કહી શકે છે કે વોટ ઇઝ ધ ઇમ્પોર્ટન્સ ઓફ એન્ટરપ્રિન્યોરશિપ. ક્લિયર? નેક્સ્ટ છે દેટ ઇઝ HRD પ્રોગ્રામ. HRD પ્રોગ્રામ શું કહે છે? HRD program, it is related with the human resource development. So it basically related with the HR relationships. ક્યાંક એમ્પ્લોયરના રિલેશનશિપ સ્ટ્રોંગ બનાવવાની વાત છે, ક્યાંક એમ્પ્લોયી વચ્ચે, ઓનર અને એમ્પ્લોય વચ્ચે ડિસ્પ્યુટ રિઝોલ્યુશનની વાત છે, ક્યાંક આ પ્રોગ્રામ થ્રુ એક કન્ડ્યુસિવ વર્કિંગ એન્વાયરમેન્ટ પૂરું પાડવાની વાત છે, ક્યાંક બેઝિક રોજબરોજ ઓપરેશનલ ઇશ્યુઝ આવે છે વિચ આર રિલેટેડ વિથ ધ હ્યુમન રિસોર્સ. જે તમારે ત્યાં કામદારો કામ કરે છે એના જે રોજબરોજના પ્રશ્નો આવે છે એ કેવી રીતના સોલ્વ કરવા, અને હાઉ ટુ મેનેજ ધ સ્ટ્રેસ, હાઉ ટુ મોટિવેટ ધ એમ્પ્લોઈઝ ઇન એન ઓર્ગેનાઇઝેશન્સ. આ બધી વસ્તુઓ આની અંદર કરવામાં, આ બધી વસ્તુઓનું સોલ્યુશન્સ આની અંદર પ્રોવાઈડ કરવામાં આવે છે. સો આ ટ્રેનિંગ પ્રોગ્રામ્સ છે એ બેઝિકલી ટાર્ગેટ ધ એમ્પ્લોયર એન્ડ ધ એમ્પ્લોયી, બંને વ્યક્તિને ટાર્ગેટ કરે છે. ઓનર છે તો હાઉ હી રિક્વાયર્ડ ટુ વર્ક ઇન એન ઓર્ગેનાઇઝેશન્સ એન્ડ હાઉ ટુ ટેક ધ વર્ક ફ્રોમ એન એમ્પ્લોય, અને એમ્પ્લોઈઝ છે તો હાઉ ટુ વર્ક આઉટ ઇન એન ઓર્ગેનાઇઝેશન, હાઉ ટુ ઇન્ક્રીઝ ધ જોબ સેટિસ્ફેક્શન્સ. એ લોકોને મોટિવેશન્સ ઇમ્પાર્ટ કરવામાં આવે છે. ક્લિયર? એ લોકોને સ્ટ્રેસ ન રહે એટલે કે સ્ટ્રેસ મેનેજમેન્ટ પ્રોગ્રામ, ટાઈમ મેનેજમેન્ટ પ્રોગ્રામ્સ આપવામાં આવે છે. સો ઓવરઓલ એમ્પ્લોયરના રિલેશનશિપ્સ હેલ્ધી બનાવવામાં આવે છે, અને થ્રુ ધ હેલ્ધી રિલેશનશિપ દે ટ્રાય ટુ પ્રોવાઈડ ધ કન્ડ્યુસિવ વર્કિંગ એન્વાયરમેન્ટ. દેટ મીન્સ હેપી વર્કિંગ એન્વાયરમેન્ટ કેવી રીતના ઓર્ગેનાઇઝેશન્સમાં ક્રિએટ કરવું, એની આ પ્રોગ્રામ, એના રિલેટેડ આ પ્રોગ્રામ છે. હેલ્ધી વર્કિંગ એન્વાયરમેન્ટ કેવી રીતના પ્રમોટ કરવું ઓર્ગેનાઇઝેશન્સમાં, એના રિલેટેડ આ program છે. Then the women cell, the name itself suggests women cell. It perform the various functions or the activity which are related to the women, which basically target the women. Clear? First છે they basically design and deliver the short term EDP programs for the women empowerment. Women empowerment માટે શોર્ટ ટર્મ પ્રોગ્રામ્સ અરેન્જ કરે છે, પર્સનલ ગાઈડન્સ અને ગ્રુપ સેમિનાર્સ અરેન્જ કરવામાં આવે છે. વિમેન એમ્પાવરમેન્ટ માટે ટ્રેડ ફેર અને એક્ઝિબિશન સ્પેસિફિકલી અરેન્જ કરવામાં આવે છે, જેની અંદર કઈ પ્રોડક્ટ રાખવામાં આવે છે વિચ આર સ્પેસિફિકલી પ્રોડ્યુસ્ડ બાય ધ વિમેન. એ જે ફિમેલ એન્ટરપ્રિન્યોર છે એને જ જે પ્રોડક્ટ પ્રોડ્યુસ કરી છે, ઇન્વેન્ટ કરી છે, એવી પ્રોડક્ટ માટેનું. દેન ધ EDP પ્રોગ્રામ સ્પેસિફિકલી વિમેન માટે, વિમેન બેચેસ આખી ઊભી કરવામાં આવે છે EDP પ્રોગ્રામની અંદર. એની અંદર બધા પોટેન્શિયલ એન્ટરપ્રિન્યોર્સ હોય છે, પણ એ બધા વિમેન જ હોય છે. નેક્સ્ટ છે પોસ્ટ ગ્રેજ્યુએશન ડિપ્લોમા ઇન એન્ટરપ્રિન્યોરશિપ એન્ડ બિઝનેસ મેનેજમેન્ટ,
પીજી 1 યરનો પીજી પ્રોગ્રામ ઓફર કરે છે કે કોઈ પણ સ્ટ્રીમની અંદર તમે ગ્રેજ્યુએશન્સ કરેલું હોય ત્યાર પછી MBAના ઇક્વિવેલન્ટમાં 1 યર પોસ્ટ ગ્રેજ્યુએશન્સ પ્રોગ્રામ તમને આપે છે એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટની અંદર અને બિઝનેસ મેનેજમેન્ટની અંદર. તો એ અમદાવાદની અંદર આપવામાં આવે છે. EDI ઇન્સ્ટિટ્યૂટ આપે છે, EDI એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ. અને કોની સાથે એનું કોલોબરેશન છે? ગુજરાત લો સોસાયટી સાથે. GLS સાથે એનું કોલોબરેશન છે. અમદાવાદ ગાંધીનગર હાઈવે પર આ EDI સેન્ટર આવ્યું છે, ત્યાં એ લોકો તમને 1 યરનો પ્રોફેશનલ પીજી પ્રોગ્રામ્સ આપે છે, ઓફર કરે છે, જેમાં બધો સિલેબસ એ લોકોએ ડિઝાઇન કર્યો છે વિચ ફોકસ ઓન ધ ડેવલપમેન્ટ ઓફ એન્ટરપ્રિન્યોરલ સ્કિલ્સ. દેન SC/ST આર્ટ એન્ડ ક્રાફ્ટ સેન્ટર. સો આની અંદર SC/ST એટલે આની અંદર કયો માસ હશે? તો કે ટ્રાઇબ્સ. જે ટ્રાઇબ્સ હશે, પછાત વર્ગ હશે, આદિવાસી વર્ગ હશે, એના માટેનો આ પ્રોગ્રામ છે. સો એના માટેનો આ પ્રોગ્રામ છે, એનો એમ શું છે કે બેઝિકલી ધ ટ્રાઇબ્સ હુ આર વર્કિંગ ઇન ધ કોટેજ ઇન્ડસ્ટ્રી, એવા સેગમેન્ટને ટાર્ગેટ કરવામાં આવે છે હુ આર સ્ટીલ ફોલોઈંગ ધ ટ્રેડિશનલ મેથડ્સ એન્ડ ધ ટ્રેડિશનલ હેન્ડીક્રાફ્ટ ઇન્ડસ્ટ્રીઝ. ટ્રેડિશનલ ઇન્ડસ્ટ્રીઝ જ એ લોકો ચલાવે છે. વાંસમાંથી વસ્તુઓ બનાવે છે, જ્યુટનું વિવિંગ કરી વસ્તુ બનાવે છે, હેન્ડ વિવિંગથી વસ્તુઓ બનાવે છે. સો આ બધા ટ્રાઇબ્સ છે એ લોકો હજી પોતાના ટ્રેડિશનલ વસ્તુઓ જ બનાવે છે, માટીની વસ્તુઓ બનાવે છે. ક્લિયર? સો આ લોકો હજી હેન્ડીક્રાફ્ટ ઇન્ડસ્ટ્રી, ટ્રેડિશનલ વેની ઇન્ડસ્ટ્રી છે એ જ વેમાં ચલાવે છે. તો એ ટ્રાઇબ્સ છે એ લોકોને બીજું કોઈ નોલેજ નથી, એની પાસે બીજું કોઈ એજ્યુકેશનલ છે નહીં. એટલે આ પ્રોગ્રામની અંદર ખાલી ને ખાલી ટ્રાઇબ્સને જ ટાર્ગેટ કરવામાં આવે છે. SC/ST કાસ્ટને જ મીન્સ જે પછાત વર્ગ છે અને એ પોતાના ટ્રેડિશન્સ મુજબ ધંધો ચલાવે છે, પોતાની ટ્રેડિશન પ્રિઝર્વ કરીને ધંધો ચલાવે છે, એ લોકોને ગાઈડન્સ આપવામાં આવે છે કે કેવી રીતના બિઝનેસ કરવો, એમાં પ્રેક્ટિકલ ડિસિઝન્સ કેવી રીતના લેવા, પ્રોડક્ટની અંદર શું કોઈ મોડિફિકેશન્સ કરવા, કેવી ટેકનોલોજીનો યુઝ કરવો પ્રોડક્શન્સ માટે, જેથી કરીને પ્રોડક્શન્સ ફટાફટ થાય અને વધારે સારું થાય. આવા લોકોના પ્રોડક્ટ્સના એક્ઝિબિશન્સ અરેન્જ કરી દે છે ગવર્મેન્ટ. આ બધી વસ્તુઓ ગવર્મેન્ટ કરી દે છે. ક્લિયર? So hereby we are completing our today's topic, that is the introduction of the entrepreneurship courses being arranged by government. Thank you so much for this sessions.